નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. તલાટીના ત્રાસથી પરેશાન થઈ ઉઠ્યા છે અનખોલ ગ્રામ પંચાયતના સભ્યો, જેને લઈને જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપશે. વડોદરા નજીક અનખોલ ગામની ગ્રામ પંચાયતના સભ્યો પોતાની રજૂઆત લઈને આવ્યા છે. જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યો છે, જેને લઈને હિટલર પણ આ તલાટીથી સારો હતો એમ ગ્રામ પંચાયતના સભ્યોએ જણાવ્યું છે. આ તમામ સભ્યોનો આક્ષેપ છે કે તલાટી એમને કામ નથી કરવા દેતા, એમનું મંતવ્ય નથી લેતા, એમનું સાંભળતા નથી. ગેરવર્તન કરતાના આક્ષેપો સાથે તલાટી વિરુદ્ધ આવેદનપત્ર આપવા આ સભ્યો પહોંચ્યા છે, જેમાં સભ્યોની માંગ છે કે તલાટી જગદીશ સાધુનું રાજીનામું લેવું, બદલી કરવી અથવા મુખ્યમંત્રીના ઓપરેશન ગંગાજળ હેઠળ એના ઉપર કાર્યવાહી કરવી. ત્યારે બીજી બાજુ તલાટીનું કહેવું છે કે તમામ આક્ષેપો ખોટા છે, એવું કોઈ વર્તન મેં કર્યું નથી. જો આવું કોઈ પણ આક્ષેપ સાચું હશે તો હું રાજીનામું આપી દઈશ, તેમ તલાટીએ જણાવ્યું છે. તો બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારીનું કહેવું છે કે એમની બધી રજૂઆતો સાંભળ્યા બાદ બધા આક્ષેપોની યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પંચાયતમાં અમે આવ્યા છે, સાધુ સાહેબ તલાટી છે એમની માટે રજૂઆત કરવા માટે. એ અમે સભ્ય છે, અમારા જોડે ગેરવર્તન કરે છે અને અમે કઈ ઠરાવની કોપી માંગીએ કે શું કામકાજ કર્યું છે, અમને બી કોપી આલો, અમને જાણ કરો. તો મીટિંગમાં જઈએ ત્યારે માંગીએ છે તો અમને આપતા નહીં. સારું આપીશું, પછી આપતા છે નહીં, અમને બતાવતા છે નહીં કઈ બી. અમે પૂછીએ છીએ એવું કે તમે આમ શું કહેવાય, અને અંદર આવવાનું નહીં, તમારે કઈ જરૂર નહીં, એના બધું પૂછીને તમારે શું કામ છે એવું બધું કે છે અમને. અને રજીસ્ટરમાં અમને સહી કરાવી લે છે અને ઠરાવો પાછળથી એમની જાતે લખી દે છે, અમને બતાવતા નથી. અમારી સામે કે છે કે આ કામ કરવાનું છે, આ છે, એવું લખી દે છે, પણ એ શું લખે છે અમને નહીં જાણ કરતા અને અમને એ કોપી આપતા નથી. ગ્રામ પંચાયતના તલાટી શ્રી જગદીશભાઈ સાધુ બહુ ખરાબ રીતે વર્તન કરે છે. હિટલર જેવાને પણ સારું કહેવડાવે એવી રીતનું એમનું વર્તન છે. હિટલર પોતાના ધાર્યું કરવા માટે નિર્દય રીતે લોકોને મારી નાખતો હતો. આ તો મારે નહીં, સામે વાળો જે હોય એની સામે એને આત્મહત્યા કરવાનો વારો આવે એટલી હદે એની હદ થઈ ગઈ છે. ગામના લોકો કંટાળ્યા છે. ભ્રષ્ટાચાર બી એટલો, કામો બી એટલા ખરાબ થયા છે, બ્લોકો નાખ્યા, ઉખડી ગયા છે. છેલ્લા 1 વર્ષના કામોની તમામ તપાસ કરવામાં આવે ને અને સેમ્પલ લેવામાં આવે તો એક પણ કામ એનું પાસ નહીં થાય. કોઈ કોન્ટ્રાક્ટરોના બિલ ના ચૂકવવા જોઈએ, એ અમારી માગણી છે આજે. અને તલાટીને તાત્કાલિક બદલી કરો, કાં તો જે મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન ગંગાજળ ચલાવ્યું છે એના હસ્તે આનો કાર્યવાહી કરવામાં આવે એવી માગણી લઈને આજે અમે આવ્યા છીએ. પુરાવા અમારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે, મેં આપેલું જ છે બધાને, તમારા મીડિયાકર્મી મિત્રોને. અને પુરાવા સાથે જ એને લેબોરેટરીમાં ગેરી ટેસ્ટિંગ કરવામાં આવશે. એક બી સેમ્પલ પાસ નથી થવાનું, એ મને વિશ્વાસ છે ને ખાતરી છે. ખાલી તપાસ કમિટીની અહીંયાથી રચના થવી જોઈએ અને જે પંચાયતના જે બધા સભ્યો હાજર છે તલાટી વિરુદ્ધમાં, એ લોકોની હાજરીમાં લેબોરેટરી ટેસ્ટિંગ વિડીયોગ્રાફી સાથે થવું જોઈએ. એ અમારી માગણી છે. માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું, પંચાયતને તાળાબંધ કરીશું અને પંચાયતના તમામ સભ્યો જે અત્યારે અહીંયા 5 સભ્યો છે એ 5 રાજીનામું આપશે. અમારે ત્યાં જગદીશભાઈ સાધુ સાહેબ છે જે તલાટી છેલ્લે 1 વર્ષથી અણખોલમાં આવ્યા છે અને અમારા ગામમાં વિવાદોનું તો છે જ ઇસ્યુ. અને વિવાદોમાં એવું છે કે અત્યારે મનસ્વી પ્રમાણે એ વ્યવહાર કરે છે બધી રીતના. જ્યારે સભ્યોને કોઈને પૂછવામાં આવે છે તો સભ્યો કોઈ માંગણી કરે છે ઠરાવની કોપીની, તો ઠરાવની કોપી નથી હાલતા અને કહે છે કે ઠરાવની કોપી સભ્યોને અમારે હાલવાની કોઈ અધિકાર એવું છે જ નથી કોઈની. એટલે આવા બધા વર્તણૂક કરે છે. અને જ્યારે 6 ડિસેમ્બર જ્યારે સંવિધાનનો દિવસ હતો, ગ્રામ સભા હતી, તો ગામમાં કોઈ જણાવ્યું નથી કોઈને. તો ઘણા સોસાયટીવાળા બી આવીને અમને રજૂઆત કે ભાઈ આ સંવિધાનની વિશેની મિટિંગ છે તો કેમ નહીં જાણે, તો શું. અને એ બીજું કે સમાજ જ્ઞાતિવાદ રાખે છે. સાધુ સાહેબ જે હાલમાં કે જ્ઞાતિવાદ પૂરતું રાખે છે. અમને બી એવું કે અમે એક દલિતમાંથી આવું છું, એટલે અમને બી ત્યાં આગળ બેસવાનું છે. તો અમારે તો બેસવાનું નથી, પણ મારી વાઇફ જે સભ્ય છે અત્યારે પંચાયતની, તો એને પણ એવી રીતના વર્તણૂક કરે. તો શું અમારે પંચાયતમાં બેસવાનો અધિકાર નથી? અમે દલિત છે એટલા માટે અમને અધિકાર નથી? તો આ સાધુ સાહેબની વર્તણૂક આવી છે, મનસ્વી રીતે વર્તન કરે છે. સભ્યોની કોઈ જરૂર નથી ત્યાં આગળ. અમે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કરતા નથી. એમને ઠરાવ આપેલા છે, એની નકલો ઉપર સહીઓ લીધેલી છે. તદુપરાંત અમે ગામમાં નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ
એમને જે આક્ષેપો છે એ મને તબક્કાવાર કહો તો હું એનો જવાબ અને ખુલાસો આપવા માટે બંધાયેલો. હા, લેખિત રજૂઆત લઈને આવ્યા છે. તો સભ્યશ્રીના પતિશ્રીઓ વહીવટ કરે છે એની અગાઉ અરજી થયેલી છે, હમણાં પણ તાજેતરમાં અરજી થઈ ગયેલી છે. અને એ પંચાયત ધારાની પથદર્શિકાના બુક નંબર 4ના નિયમ નંબરમાં લખેલું છે કે પંચાયતના સભ્યશ્રીએ ગામે રહેવાનું હોય છે. જે ગામે રહેતા નથી, પરેશભાઈ પટેલ, ઠાકોરભાઈના મિસિસ, ચંદ્રકાંતભાઈના મિસિસ, 4 સભ્યો ગામે રહેતા નથી. તે એના વિરુદ્ધમાં અત્યારે ગયા 29/1ના ગ્રામ પંચાયતના અંદર અરજીમાં ગ્રામ પંચાયતે ગંભીર નોંધ લઈ અને એમની તાકીદ કરી છે અને ગામે રહેવું સભ્યશ્રીને ફરજિયાત હોય છે એવું ગ્રામ પંચાયતની બુકમાં પંચાયત ધારાના ચોપડામાં આપેલું છે. જેથી એ લોકો રહેતા નથી એટલે એમના વિરુદ્ધમાં કાર્યવાહી ન થાય એટલે મને ખોટી રીતે બદનામ કરવા માટે આ આક્ષેપ કરી રહ્યા છે. બીજો કેવો આક્ષેપ છે? હા, હું એમના આક્ષેપ તમામ કાયદાકીય રીતે અને વખોડી કાઢું છું અને તદ્દન પાયા વિહોણા અને કોઈ પણ નિરાધાર અને કોઈ પણ પ્રૂફ વગરના છે. અને નૈતિક રીતે મારું કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર સાબિત થાય તો હું મારું રાજીનામું મૂકવા તૈયાર છું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ વાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.